રોનક કામદાર અને માનસી પારેખની ફિલ્મ ગઈકાલે રિલીઝ થઈ. પહેલા દિવસનું કલેક્શન શું આવ્યું છે એ આપણે જોવાનું છે. રિલીઝ પહેલાં તો બહુ ઘણી બધી ફિલ્મ ચર્ચામાં રહી, પણ એ ચર્ચાનું પરિણામ છે ને એ શુક્રવારે નહીં પણ શનિવારના કલેક્શનમાં ખબર પડશે. કારણ કે શુક્રવારે શું હાલચાલ હતો, રિલીઝ પહેલાંનો બુકિંગનો શું હાલચાલ હતો એ બધી બધાને ખબર જ છે. શનિવારનું કલેક્શન કેટલું આવે છે એ જોવાનું છે. પણ સારી વાત એ છે કે મિસ્ત્રીના રિવ્યૂ છે ને એ પોઝિટિવ આવ્યા છે, એટલે એ પ્લસ પોઈન્ટ છે. એટલે આશા છે કે આ ફિલ્મ કદાચ માઉથ પબ્લિસિટીના લીધે આગળ વધે, લગભગ એકાદ બે અઠવાડિયા જાય અને પછી આ ફિલ્મ પીક પકડે એવું અત્યારે અંદાજ લગાવી શકાય. કારણ કે રિવ્યૂ મેં બધાના જોયા અને રિવ્યૂ બધાના પોઝિટિવ જ છે. પહેલા દિવસનું કલેક્શનની વાત કરીએ તો 25 લાખ રૂપિયા અત્યારે બતાવે છે, એટલે રિવ્યૂ પોઝિટિવ છે. પ્લસ કલેક્શન જે છે પહેલા દિવસનું જો તો એ તો બ્લોક બુકિંગ હતું એટલે કહી શકાય કે એટલું બધું કલેક્શન થયું છે. મેં તમને આગળ કીધું એમ શનિવારે જે આનો રિપોર્ટ છે ને એ આવશે કે શનિવારે પબ્લિક કેટલું ફિલ્મ જોવા ગયું છે. એટલે જો અત્યારે કોઈને ગુજરાતી ફિલ્મ જોયું હોય ને તો 3 ફિલ્મ અત્યારે ચાલી રહી છે. મિસ્ત્રી છે, લાલો છે અને ચણિયાટોળી છે. ત્રણેય ફિલ્મોના જોનર પણ અલગ અલગ છે. કોમેડી કોઈને જોવાની ઈચ્છા હોય તો ચણિયાટોળી જોઈ શકે છે, કોઈને આધ્યાત્મિક ફિલ્મ જોવાની ઈચ્છા હોય તો લાલો જોઈ શકે છે, એક લવ સ્ટોરી ટાઈપની કે એક રોમેન્ટિક રોમકોમ જોવી હોય તો પછી એક મિસ્ત્રી પણ જોઈ શકે છે. તો 3 જોનર પણ અલગ અલગ છે. એટલે અત્યારે ગુજરાતીમાં ઓપ્શન અવેલેબલ છે જો તમારે ફિલ્મ જોવાની ઈચ્છા હોય તો. લાલો દિવસે ને દિવસે કમાલ કરી રહી છે. જેમ દિવસ આગળ વધે છે એમ ફિલ્મનું કલેક્શન વધે છે, ફિલ્મના શો પણ વધે છે. અમદાવાદમાં શો વધ્યા, સુરતમાં વધ્યા, હવે નાના નાના ગામડાઓમાં પણ ફિલ્મ લાગી રહી છે. જ્યાં શો ના હતા ત્યાં પણ ફિલ્મના શો આવી રહ્યા છે અને એ શો પણ હાઉસફુલ થઈ રહ્યા છે. હવે આ ફિલ્મનું જો 22મા દિવસનું કલેક્શન હું તમને કહું તો આ 51 લાખ રૂપિયા ફિલ્મનું કલેક્શન થયું છે. 22મા દિવસે આ ફિલ્મે 51 લાખ રૂપિયા કલેક્શન બોક્સ ઓફિસ પરથી કર્યું છે. એ ખૂબ સરસ વાત છે. હજુ પણ આ ફિલ્મ જેમ જેમ દિવસો જશે એમ એમ ફિલ્મ આગળ વધવાની છે. ફિલ્મના શો પણ અત્યારે વધી રહ્યા છે, કલેક્શન પણ વધવાના છે. 1 કરોડ અને 73 લાખ રૂપિયા આ ફિલ્મનું નેટ કલેક્શન અત્યારે થઈ ગયું છે 22 દિવસનું. ચણિયાટોળીની આપણે ગઈકાલે વાત કરી હતી કે આવતીકાલે આ ફિલ્મ બીજા નંબર પર આવી જશે. તો શું આ ફિલ્મ આજે બીજા નંબર પર આવી ગઈ? ઓલ ધ બેસ્ટ પંડ્યાને આ ફિલ્મે 3જા નંબર પર ધક્કો મારી અને 2025ની સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મોના લિસ્ટમાં આ ફિલ્મ ચણિયાટોળી અત્યારે બીજા નંબર પર બેસી ગઈ છે. 11મા દિવસે આ ફિલ્મનું 98 લાખ રૂપિયા કલેક્શન આવ્યું છે અને નેટ કલેક્શન 12 કરોડ અને 67 લાખ રૂપિયા થયું છે. હવે છે ને આ ફિલ્મ પહેલા નંબર પર પણ ટૂંક સમયમાં જ આવી જશે. કારણ કે પહેલા નંબર પર આવવા માટે આ ફિલ્મને કલેક્શન કેટલું જોશે તો કે 14 કરોડ અને 70 લાખ થયું છે. કેટલું તો કે 12 કરોડ અને 67 લાખ. એટલે લગભગ તમે ગણો તો 2 કરોડ રૂપિયા છે એની જરૂર પડશે. વધારે જરૂર નથી, 2-2.5 કરોડ રૂપિયા આવી જાય એટલે આ ફિલ્મ છે એ 2025ની સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મનું લિસ્ટ છે ને એમાં પહેલા નંબર પર બેસી જશે. અત્યારે એ ફિલ્મ ઉમરો ત્યાં છે. પણ હા, 2 લિસ્ટ એવા છે જ્યાં આ ફિલ્મ પહેલા નંબર પર બેઠી છે. પહેલું લિસ્ટ તો કે પ્રથમ વીકેન્ડમાં સૌથી વધુ કલેક્શન કર્યું છે. પહેલા વીકેન્ડમાં સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ ચણિયાટોળી અત્યારે બની ગઈ છે અને પહેલા દિવસે સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ ચણિયાટોળી બની ગઈ છે. એટલે 2 લિસ્ટમાં તો આ ફિલ્મ પહેલા નંબર પર છે અને 3જા લિસ્ટમાં પણ ટૂંક સમયમાં જ આ ફિલ્મ આવી જશે. એટલે એવું કહી શકાય કે સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ જો કોઈ હોય 2025માં તો એ ચણિયાટોળીના નામે ખિતાબ આવનારા વીકમાં જશે એવું અત્યારે પ્રિડિક્ટ કરી શકાય છે. બાકી તમે 3 ફિલ્મ જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવો કે તમને 3માંથી કઈ ફિલ્મ સૌથી વધુ પસંદ આવી. ધન્યવાદ.